નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાત્રે કહ્યું વ્યાજખોરોએ ફેંક્યો, સવારે કહ્યું ઘર કંકાસથી કૂદ્યો। નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં યુવાન પડ્યો હતો। પોલીસે ઉલટ તપાસ કરતા ઈસમે વટાણા વેરી દીધા। અંકલેશ્વરનો શખ્સ રાત્રિના સમયે નર્મદામાં ડૂબતો હોય તેને બચાવી લેવાતા તેણે પહેલા વ્યાજખોરોએ તેને બ્રિજ પરથી ફેંકી દીધો હોવાની કેફિયત રજૂ કરી હતી। જોકે સવારે પોલીસ દ્વારા ઉલટ તપાસ કરતા પત્નીના કંકાસથી આત્યંતિક પગલું ભરવાનો ઈરાદો કરી નર્મદામાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી। જોકે આ લખાય છે ત્યાં સુધી મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી। અંકલેશ્વરમાં રહેતો રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહને નર્મદા નદીમાંથી બચાવી લેવાયો હતો। સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી સહિતના લોકોએ તેને બચાવ્યા બાદ તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ભરૂચના તખતસિંહ સરદાર નામના શખ્સ પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે પરત ન કરી શકતા જેઓ ત્રાસ આપતા હતા। દરમિયાન ગઈકાલે વ્યાજખોરના મળતિયાઓએ તેને મળવાના બહાને બોલાવી તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લઈ ગયા હતા, જ્યાં તે રૂપિયા ન આપે તો ફેંકી દેવાની ધમકી આપી હતી। રવિન્દ્રએ તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતા તેને વ્યાજખોરોના મળતિયાઓએ નદીમાં ફેંકી દીધો હતો। જોકે સદનસીબે તેના હાથમાં એક દોરડું પકડાઈ જતા તે હેમખેમ નદીના પિલર ચડી જતા તેઓ આબાદ બચાવ થયો હતો। મામલામાં સવારે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવા અને તેનું નિવેદન લેવા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તે પોલીસને આડેપાટે ચડાવતો હતો। જોકે પોલીસે તેના ઘરે પહોંચી જઈ તેનું નિવેદન લેવા સાથે વ્યાજખોરોના નંબર સહિતની વિગતો મેળવતા તેના પર કોઈનો ફોન આવ્યો ન હોવાનું માલુમ પડ્યું હતું। અંતે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરવાનું તેને જણાવતા તેણે પોલીસ સામે વટાણા વેરી દીધા હતા। પત્ની સાથે ઘર કંકાસથી ત્રાસી જઈ તે જાતે જ બાઇક લઈ બ્રિજ પર પહોંચ્યા બાદ નદીમાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી હતી। યેનકેન પ્રકારે પિલર પર ચડી જઈ બચાવ માટે બુમરાડ કરતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેનો અવાજ સાંભળી તેને બચાવી લીધો હતો। સફીક બાપુ, કલમયુદ્ધ સમાચાર, આમોદ।